આપણે અત્યારે છે આજે આ સામે જોશો ને તમને બતાવું, આ મેટ્રો સ્ટેશન છે, આ મેટ્રો સ્ટેશન છે વસ્ત્રાલનું સર્કલવાળું. ત્યાંથી થોડાક આગળ આવશો તો આ ટ્રાફિકની હાલત જુઓ. જો આ ટ્રકવાળા આવે છે, ફૂલ સ્પીડમાં આવે છે ટ્રકવાળા. જોઈ લો ગાડી, જો આ ગાડી ડેમેજ થાય, એક્સિડન્ટ થાય, કંઈ પણ થાય, કોઈને કંઈ પડી નથી. અને ટીઆરપીના જવાન અને પોલીસવાળા ક્યાં ઊભા છે એ પણ તમને બતાવું. ચલો, એમના રોટલા શેકી રહ્યા છે. જોઈ લો, આ અંતર જુઓ તમે, અને આ લોકો ઊભા છે, જુઓ તમે, જુઓ તમે. ખાલી 25 મીટરના 20 થી 25 મીટરના અંતરે ઊભા હશે. શું કરે છે ત્યાં? ચેકિંગ કરે છે. જો દેખાય? ચલો આપણે ચાલતા જઈએ અને જોઈએ, તમને બતાવશું. ખાલી 20 થી 25 મીટરના અંતરે ઊભા છે લોકો, પણ એમને ત્યાં ટ્રાફિક હેન્ડલ કરવાનો એ નથી, ટાઈમ નથી. જો જો આ ઊભા દેખાય છે, જો છે ને. તો આ લોકોને ત્યાં ટ્રાફિકમાં જીવે કે મરે એનાથી નિસ્બત નથી. આ સ્વયંભૂ હોસ્પિટલ છે. હોસ્પિટલની એક્ઝેક્ટ સામે એ લોકો ઊભા રહે છે. જો આ ઊભા છે, અને ટ્રાફિક જુઓ કેટલો થયો છે. પણ આ લોકોને કશો ફેર પડતો નથી. હવે તમે જ મને કોમેન્ટમાં જણાવો કે આ લોકો જોડે શું કરવું જોઈએ. એ પણ કોમેન્ટમાં મને તમારા આન્સર હશે, અને મને લાગશે કે ભાઈ આ લોકોને જઈને મળવું જોઈએ કે કહેવું પડે કે કંઈ પણ પ્રકારની કાર્યવાહી કરવાની હોય તો હું જરૂર કરીશ. પણ તમે મને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જય માતાજી.